જય ભોળાનાથ। આ જીર્ણોદ્ધાર કાર્યનો બીજો દિવસ છે અને આજ ઘણા મહેમાનો પણ આવી ગયા છે। ભગવાનને એવી પ્રાર્થના કરું કે આ દિવસ દર વર્ષે ઉજવાય। આવતા જતા સુરત જાઓ ત્યારે સુરતથી આવો ત્યારે મંદિરે દર્શન કરો અને પછી ઘરે જાઓ, કારણ કે આ જગણેશ્વર મહાદેવ આજથી વર્ષો પહેલાં મોહ ભટકના કાઠી ક્ષત્રિય સમાજે આ બનાવેલું મંદિર છે અને આ મંદિરમાં બ્રાહ્મણ અને બળ રાખી પણ શકે। બ્રાહ્મણ ધારે તો શું ન કરવાની, તડકો કાઢવાની ત્યારે હાલો પડે। અને બાજુમાં જ અમારે નવી જૂની કામલોલ છે। તો હવે બપોરનો સમય થઈ ગયો છે એટલે ગામના લોકો બધા પ્રસાદી લઈને વહી આવ્યા છીએ અને છેલ્લે અમે સ્વયંસેવકો ભાઈઓ આ મંદિર પટાંગણમાં રહેલા હતા એટલે હવે અમે પ્રસાદી લેવા જઈએ છીએ। હવે અમે બધા સ્વયંસેવક ભાઈઓ ભોજનશાળા તરફ જઈએ છીએ, પ્રસ્થાન કરીએ છીએ પ્રસાદી લેવા માટે। અને જો આ ગોપાલવાડી છે, અહીંયા બધી વ્યવસ્થા રાખેલી છે અને જો અમે લાઈનમાં ઊભા છીએ, હવે પ્રસાદી લેવા બેસી ગયા છે અને હાલો તમે પણ પ્રસાદી લેવા। હવે આજે મંદિર શિખર ઉપર ધજાદંડ ચડાવવાનો છે એટલે ક્રેન આવી ગઈ છે અને ક્રેનથી ધજાદંડ ચડાવશે અને કાલે ધજારોહણ કરવાનું છે। तन्नोदन्ति प्रचोदयात् अंजनी सुताय विद्महे पवनपुत्राय धीमहि तन्नो हनुमत प्रचोदयात् देवी ब्रह्मांड विद्महे सर्वशक्ति च धीमहि तन्नो भवानी प्रचोदयात् ओम भूर्भुवस्वाहा महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो देवी प्रचोदयात्। बराबर છે તો દોષ લાગે છે તો ભગવાન જ્યારે જમતા હોય ડાબો હાથ આપને આડો રાખી अमृत आपो दया करी दर्शन दया करी शिव दर्शन आपो आपो साइड में भविष्य विषय है जिंदगी आत्मा जिंदगी वो ज्ञान है आलू वो रोड लो खबर वो गाँव